હેલો ગાઈઝ, વેલકમ ટુ એક્સલન્ટ ક્લાસીસ. આજે આપણે ધોરણ 8નો ચેપ્ટર નંબર 1 એમના MCQનો વિડીયો બનાવેલો છે. તો બધા જ અહીંયા ધ્યાન આપજો. અહીંયા જુઓ તો કે ભારત હંમેશા વિશ્વના આકર્ષણના કેન્દ્રમાં રહ્યું. તેનું મુખ્ય કારણ શું છે? તો કે ભારતની આર્થિક સમૃદ્ધિ. ત્યાર પછી બીજું તો કે ઈસુની 15મી સદીમાં યુરોપમાં થયેલા નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો ક્યાં નામે ઓળખાય છે? તો કે નવજાગૃતિ, ત્યાર પછી નવજાગરણ, નવનિર્માણ અને નવરચના. તો એને આપણે નવજાગૃતિના નામે ઓળખીશું. ત્યાર પછી ત્રીજું છે તો કે તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપાલ ક્યારે જીતી લીધું હતું? તો કે ઈસવીસન 1498માં, ઈસવીસન 1492માં, ઈસવીસન 1430માં અથવા તો ઈસવીસન 1453. એનો જવાબ આવશે ઈસવીસન 1453માં. બરાબર છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન જુઓ. અહીંયા ચોથો પ્રશ્ન જુઓ તો કે ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું મુખ્ય મથક કયું હતું? તો કોન્સ્ટેન્ટિનોપાલ, દમાસ્કસ, ત્યાર પછી જેરુસલેમ અને તહેરાન. તો એમાં આવશે કોન્સ્ટેન્ટિનોપાલ. ત્યાર પછીનો પાંચમો વિકલ્પ છે તો કે તુર્કોએ કયું શહેર જીતી લેતા યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ ની શોધવાની ફરજ પડી? તો કે કાબુલ, કોન્સ્ટેન્ટિનોપાલ, દમાસ્કસ કે જેરુસલેમ. તો એમાં આવશે કોન્સ્ટેન્ટિનોપાલ. ત્યાર પછીનો છઠ્ઠો છે નીચેના પૈકી ભારતની કઈ વસ્તુને યુરોપની પ્રજાને અત્યંત આવશ્યક હતી? તો એમાં આવશે મરી મસાલાની. ત્યાર પછી સાતમો વિકલ્પ છે નીચેના પૈકી કયા દેશો એ ભારત તરફ આવવાનો જળમાર્ગ શોધવા પ્રયત્ન કરી રહ્યા હતા? તો શોધવાનો પ્રયત્ન તો બધા કરતા હતા. પોર્ટુગલ છે, સ્પેન છે, હોલેન્ડ છે, ફ્રાન્સ. પણ તેમાં સૌથી પહેલાં કોણે કર્યો? તો કે ફ્રાન્સે. ત્યાર પછી જુઓ આઠમું તો કે ભારત તરફ આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? તો કે ભારત તરફ આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો હતો? કોલંબસે, બોર્થોલોમ્યુ ડાયઝે, વાસ્કો દ ગામાએ કે કેપ્ટન કુકે? તો એનો જવાબ આવશે વાસ્કો દ ગામાએ. ત્યાર પછી તો કે વાસ્કો દ ગામાએ કયા દેશનો વતની હતો? તો વાસ્કો દ ગામા છે એ ક્યાંનો? ઇટલી, સ્પેન, હોલેન્ડ કે પોર્ટુગલ? તો એ પોર્ટુગલનો વતની હતો. ત્યાર પછી દસમો તો કે ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા ભારતના કયા બંદરે આવ્યો હતો? તો વાસ્કો દ ગામા છે એ કાલિકટ બંદરે આવ્યો હતો. ત્યાર પછી જુઓ તો કે ભારતમાં પોર્ટુગલ રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો કે ફ્રાન્સિસ ડી સીઝાએ, પછી ટોમસ ડી હેનિબાલે, ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાએ કે અલ્ફ્રાન્ઝો ડી અલ્બુકર્કે? તેનો જવાબ આવશે પોર્ટુગીઝ રાજ્યની રાજધાની કોણે સ્થાપના કરી? અલ્ફ્રાન્ઝો ડી અલ્બુકર્કે. ત્યાર પછીનું પોર્ટુગીઝોએ ગોવાને પોતાની રાજધાની ક્યારે બનાવી? 1503માં, ઈસવીસન 505માં, ઈસવીસન 1530માં કે ઈસવીસન 1535માં? તેનો જવાબ આવશે ઈસવીસન 1530માં. કોને? તો કે ગોવાને પોતાની રાજધાની બનાવી. ત્યાર પછી અલગ અલગ ઘણા બધા ટેક્સ્ટ બુકમાં આવે છે. દમણ છે, દીવ છે, ત્યાર પછી અલગ રાજ્યો છે. તો એ તમને જો ખ્યાલ હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો. ત્યાર પછી તો કે પોર્ટુગીઝોએ નીચેના પૈકી કયા સ્થળના સુલતાનને હરાવ્યો ન હતો? ગોલકોંડાનો, અહેમદનગર, કાલિકટ કે બીજાપુર? તેમાં જવાબ આવશે ગોલકોંડા. બરાબર, તેમના સુલતાનને હરાવ્યો ન હતો. ત્યાર પછીનું નીચેના પૈકી કઈ યુરોપિયન પ્રજા એ સાગરના સ્વામી ગણાતી? એટલે કે એને આખા સમુદ્રમાં પોતાનું રાજ્ય સ્થાપી દીધું. તો અંગ્રેજો આવશે, ડેનિશ, ડચ કે પોર્ટુગીઝ? તો એમાં જવાબ આવશે પોર્ટુગીઝ. ત્યાર પછી તો કે ડચ પ્રજા એ ક્યાંના વતની હતા? તો એ બધાને ખ્યાલ જ આવી જાય, આપણે ટેક્સ્ટ બુકમાં ભણેલો છે પાઠ. ડેનમાર્કની, હોલેન્ડની, ગ્રેટ બ્રિટનની કે ફ્રાન્સની? તો ડેનમાર્કની ડચ પ્રજા એના નામથી જ ઓળખાય છે. ત્યાર પછીનું છે ભારતમાં ડેનિશ પ્રજાએ પોતાનું વેપારી મથક બંગાળમાં ક્યાં સ્થાપ્યું હતું? તો કલકત્તા, ઢાકા, શ્રીરામપુર કે હુગલી નદીના કિનારે? તો ડેનિશ પ્રજાએ, આમાં બે જ વાક્ય છે, તમને ટેક્સ્ટ બુકમાં બે જ લીટી આપેલી, તો ખાલી એટલું જ તમારે યાદ રાખવાનું. ડેનિશ પ્રજાએ પોતાનું વેપારી મથક બંગાળમાં ક્યાં સ્થાપ્યું હતું? તો કે શ્રીરામપુરમાં આવશે. ક્યાં આવશે? શ્રીરામપુરમાં. બરાબર. ત્યાર પછી જુઓ ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? આ તો બધાને ગમે ત્યારે પૂછો યાદ આવી જાય. ઈસવીસન 1600માં, 1605માં, ઈસવીસન 1618માં કે 1651માં? તેનો જવાબ આવશે ઈસવીસન 1600માં. બરાબર.
ઈસવીસન 1600માં આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી. ત્યાર પછી અંગ્રેજોએ ભારતમાં પોતાની પ્રથમ વેપારી મથક અથવા તો કોઠી ક્યાં અને ક્યારે સ્થાપી હતી? તો એમાં ઓપ્શન છે હુગલી નદીના કિનારે 1605માં, સુરતમાં ઈસવીસન 1613માં, શ્રીરામપુરમાં 1610માં કે મદ્રાસ એટલે કે ચેન્નઈમાં ઈસવીસન 1612માં. એનો જવાબ આવશે સુરતમાં. બરાબર, ક્યાં સ્થાપી હતી? સુરતમાં ઈસવીસન 1613માં સ્થાપી હતી. ત્યાર પછી કયા મુગલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં કોઠી અથવા તો વેપારી મથક સ્થાપવાની પરવાનગી આપી હતી? તો એનો જવાબ આવશે ઔરંગઝેબ, જહાંગીર, શારજહાં કે અકબર? તો શું આવશે? જહાંગીરે સૌ પ્રથમ વેપારી કોઠી સુરતમાં સ્થપાઈ અને એની પરવાનગી કોણે આપેલી? જહાંગીરે આપેલી છે. બરાબર. ત્યાર પછી જુઓ, અંગ્રેજોની ફોર્ટ વિલિયમ નામની વસાહત આજે ક્યાં નામે ઓળખવામાં આવે છે? તેમાં છે ગોવિંદપુરા, કલકત્તા, શ્રીરામપુર કે ઢાકા? તો એમાં આવશે કલકત્તા. ત્યાર પછી કયા ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગિરીના રાજા પાસેથી મદ્રાસ એટલે કે હાલ એને આપણે ચેન્નઈને પટ્ટે લઈ અને કોઠી સ્થાપી? પટ્ટે એટલે આપણે લીઝ ઉપર કહી શકીએ. તો એમાં છે ઓપ્શન ટોમસ રો, ક્લાઇવ, સેન્ટ જ્યોર્જ કે ફ્રેન્કો માર્ટિન? તો એમાં જવાબ આવશે ફ્રેન્કો માર્ટિન. ત્યાર પછી જુઓ તો કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના, અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી, એવી જ રીતે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં પણ સ્થાપના કરવામાં આવી હતી. બરાબર. તો એમાં 1639, 1664, ઈસવીસન 1672માં કે ઈસવીસન 1668? તેનો જવાબ આવશે ઈસવીસન 1664માં. બરાબર છે. ત્યાર પછી તો કે અંગ્રેજોએ ઈસવીસન 1651માં કયા સ્થળે પોતાની પ્રથમ કોઠી સ્થાપી હતી? તો એ 1651માં કયા સ્થળે પ્રથમ કોઠી સ્થાપી? તો એમાં જવાબ આવશે સુરતમાં. બરાબર, સુરતમાં પોતાની વેપારી કોઠી સ્થાપી હતી. ત્યાર પછી ક્લાઇવે સિરાજ ઉદ્દૌલાના કયા મુખ્ય સેનાપતિને નવાબ બનાવવાનું વચન આપ્યું હતું? તો એમાં જવાબ આવશે તો કે ઓપ્શન પહેલાં જુઓ, મીર કાસિમ, મીર નાસિમને, પછી ફરૂખ સિયરને કે મીર જાફરને? તેમાં જવાબ આવશે મીર કાસિમ. એને સેનાપતિ બનાવવાનું સપનું કહ્યું હતું. ત્યાર પછી યુદ્ધનું પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું? તો આ ટૂંકનોટ પણ બધાને આવડવી જરૂરી છે, આઈએમપી છે. એમાં ઓપ્શન જુઓ, પહેલો છે ઈસવીસન 1752માં, ઈસવીસન 1757માં, ઈસવીસન 1761માં અને ઈસવીસન 1772. તો એનો જવાબ આવશે ઈસવીસન 1757માં. ત્યાર પછી જુઓ, કયા યુદ્ધ પછી સમગ્ર બંગાળમાં અંગ્રેજોની સત્તા સ્થપાઈ? તો એમાં જવાબ આવશે પ્લાસીના યુદ્ધ, કર્ણાટકના યુદ્ધ, બક્સરના યુદ્ધ કે મદ્રાસ? તો તમને બધાને ખ્યાલ જ હશે કે ઈસવીસન 1757માં જે પ્લાસીનું યુદ્ધ થયું હતું 23 જૂન 1757, ત્યારથી અંગ્રેજોની સત્તા છે એ ભારતમાં સ્થપાઈ. ત્યાર પછી કયા યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા એટલે કે ઓડિશાના દીવાની અધિકારો મળ્યા? તો તેમાં જવાબ આવશે બક્સરના યુદ્ધ. બરાબર, બક્સરના યુદ્ધ પછી બંગાળ, બિહાર અને ઓરિસ્સાના દીવાની અધિકારો મળ્યા હતા. ત્યાર પછી તો કે અંગ્રેજોને દીવાની અધિકારો મળતા બંગાળમાં કઈ પદ્ધતિ અમલમાં આવી? તો એક ચક્રી શાસન પદ્ધતિ, દીવાની શાસન પદ્ધતિ, દ્વિમુખી શાસન પદ્ધતિ કે દીવાની સહાય પદ્ધતિ? તેમાં જવાબ આવશે દ્વિમુખી શાસન પદ્ધતિ. તો અહીંયા સુધી આપણે વિકલ્પો રાખીએ છીએ, બાકીના વિકલ્પ છે આપણે નેક્સ્ટ વિડીયોમાં મૂકશું. ઓકે ગાઈઝ, થેન્ક યુ.